ગયા વખત સુધીમાં આપણે ભાગવતના 7મા સ્કંદ સુધી પહોંચ્યા હતા અને એની આપણે વાત કરી હતી. અને એમાં આપણે જોયું હતું કે એ સ્કંદનું નામ છે ઉતિલીલા. ઉતિલીલાનો અર્થ છે કર્મ સંન્યાસની વાતો. આખો 7મો સ્કંદ અને એની અંદર જેટલી ઘટનાઓ અને પાત્રો આવ્યા એની પાછળ કર્મના વિજ્ઞાનની વાતો હતી, તે આપણે ગઈ વખતે જોઈ. હવે 8મા સ્કંદમાં આપણે પ્રવેશીએ છીએ ત્યારે આ સ્કંદનું નામ છે મન્વંતર લીલા. મન્વંતર એટલે આપણા ઋષિમુનિઓ અને પૂર્વજોએ 4 યુગની કલ્પના કરી છે અને એ યુગની અંદર અલગ અલગ મનુઓ પેદા થાય છે અને મનુઓના વંશ હોય છે. એ બદલાતા મનુઓની વાત આ સ્કંદની અંદર આવે છે. તો આજે જે વાત આપણે કરવા માગીએ છીએ 8મા સ્કંદમાં, તે 4થા મનુની વાત છે, 6ઠ્ઠા મનુની વાત છે અને 7મા મનુની વાત છે. એના નિમિત્તે જે કથાઓ આપણી સામે આવે છે તે ગજગ્રહની એક કથા છે, બીજી કથા છે તે સમુદ્ર મંથનની કથા છે, ત્રીજી કથા છે તે બલિરાજાની કથા છે એટલે વામન અવતારની કથા છે, અને ચોથી મત્સ્ય અવતારની કથા છે. તો પરીક્ષિત પૂછતો જાય છે પ્રશ્ન અને સુખદેવજી એના ઉત્તર રૂપે આ બધી કથાઓ છે તેના ઉદાહરણથી એને જે જીવન અને મૃત્યુના રહસ્યો અને સત્યો સમજાવવાના છે તે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આરંભમાં જ આ સ્કંદના આરંભમાં જ ગજગ્રહની કથા છે તે આવે છે. નાનકડી કથાનું રૂપ છે અને બહુ જાણીતું છે કે ક્ષીરસાગરની પાસે એક બહુ જ મોટો ઊંચો પર્વત હતો ત્રિકટુ નામે, અને એને 3 શિખરો હતા, એક લોઢાનું, એક રૂપાનું અને એક સોનાનું. અને એની બાજુમાં એક સુંદર સરોવર હતું. આજુબાજુ સરસ મજાની વનરાજી હતી, વનસ્પતિ હતી, અને ખૂબ ખુશનુમા એવું વાતાવરણ હતું. તપશ્ચર્યા કરનારા ઋષિમુનિઓ જેમ ત્યાં સ્નાન માટે આવતા હતા તેમ એ અરણ્યની અંદર ફરતા રહેતા હાથીઓના ઝુંડમાંના કેટલાક હાથી, એના બચ્ચાઓ, એની હાથણીઓ પણ ત્યાં સ્નાન માટે, ગમ્મત માટે આવ્યા કરતી હતી, તરસ છીપાવવા માટે પણ આવ્યા કરતા હતા. તો એવી એક ઉષ્ણકાળની સાયંકાળે એટલે કે સંધ્યા ટાણે પોતાનું આખું લાવ લશ્કર લઈને એક હાથી છે તે ત્યાં પહોંચી ગયો છે. સરોવરમાં ઉતરીને પાણી પીધું છે, તૃષા છીપવી છે, એના બાળકોની સાથે અને હાથણીઓ સાથે એણે જળક્રીડા કરી છે અને પછી એ બહાર આવ્યો છે. પણ બહાર આવતાની સાથે ફરી પાછું ધૂળથી એનું શરીર છે તે ખરડાય છે, એટલે ફરી પાછો એ અંદર પ્રવેશે છે પોતાનું શરીર શુદ્ધ કરવા માટે થઈ. અને ફરી જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એને લાગે છે કે પોતાનો એક પગ છે તે ઊંડે ને ઊંડે ખેંચાતો હોય એવો અનુભવ એને થાય છે. એટલે નીચે કાદવ હોવો જોઈએ અને કાદવના કળણમાં પોતાનો પગ વધારે ને વધારે ખૂંપતો જતો હોય એવું માનીને પોતાનો પગ ખેંચી અને બહાર કાઢવા માટેની મથામણ એ શરૂ કરે છે. પોતે ઘણો બધો બળશાળી છે અને છતાંય એના એ પ્રયત્નોમાં એ સફળ થતો નથી અને વધારે ને વધારે પગ મજબૂતાઈથી નીચે ખેંચાતો જાય છે. ત્યારે એ ચીચિયારીઓ કરે છે. એને ક્યાંક આવી મુશ્કેલી છે જાણીને હાથીના બચ્ચાઓ અને હાથણીઓ છે એ પણ ઘણી બધી ચીચિયારીઓ કરે છે, પણ કોઈ એને બહાર કાઢવામાં મદદ કરી શકતું નથી ને ખબર નથી પડતી કે આ પગ શેમાં ફસાયો છે. વાર્તામાં તો એમ આવે છે કે હજારો વર્ષ સુધી આ મથામણ ચાલી. પછી જ્યારે થાક્યો હાથી ત્યારે એને પ્રભુનું સ્મરણ કર્યું, એને યાદ આવ્યું એના આગલા જન્મના સંસ્કારને કારણે જે કંઈ પ્રભુનું એકાદું સ્તવન એને યાદ રહ્યું હતું એ પ્રાર્થના રૂપે એને લલકાર્યું. એને કહ્યું કે હવે મારી પોતાની બધી શક્તિ ખર્ચાઈ ચૂકી છે અને મારી તાકાત પણ હવે રહી નથી, બધી જ ઓસરી ગઈ છે. ત્યારે આપના શરણ સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી અને આપ મને સહાય કરો. ત્યારે ઉપર દેવલોકમાં ભોજન માટે બેઠેલા જે વિષ્ણુ છે એ હજી તો ગોવિંદ શબ્દ બોલે, ગો બોલ્યા એની સાથે સહસા ઊભા થઈ ગયા અને ગરુડ પર બેસીને વિંદ બોલાતા તો સડસડાટ એની રક્ષા માટે થઈને નીચે આવવા લાગ્યા.
અને અહીં આવીને અહીં પહોંચીને જ્યારે એમણે જોયું કે એનો પગ છે તે મગરે પકડેલો છે, જેને સંસ્કૃતમાં પકડવું એટલે ગ્રાહ. તો એ મગરે પકડી રાખેલો છે અને એના મુખમાંથી એ છોડતો નથી ને હાથી આટલો બળશાળી હોવા છતાં એમાંથી મુક્ત થઈ શકતો નથી. એણે જ્યારે જોયું, પ્રભુને સાક્ષાત મદદ કરવા આવતા જોયા અને એની સાથે ગજેન્દ્ર ખુશ થઈ જાય છે અને પોતાની સૂંઢ વડે સરોવરમાં ખીલેલા કેટલાક કમળો પૈકીથી એક સારું કમળ છે તે ચૂંટીને પ્રભુના ચરણોમાં ધરે છે અને વિનંતી કરે છે કે આપ જ એકમાત્ર તારણહાર છો, કૃપા નિધાન છો અને મારી આવી મુશ્કેલીની અને વિપદાની ઘડીએ તમે મને સહાય કરવા માટે આવ્યા છો. તો પ્રભુ, હું તમારું શરણું સ્વીકારું છું અને મારો ઉદ્ધાર કરો. એની સાથે જ જે અવતાર ધારણ કરીને આવ્યા હતા એ અવતાર હરિનો હતો અને એ અવતાર રૂપે એમણે તરત જ ચક્રથી મગરના મોઢાને કાપી નાખ્યું, એના પગને મુક્ત કર્યો. પણ એ જ ક્ષણે સહસા એક અજીબો ગરીબ ઘટના બને છે અને એ જે ઘટના છે તે એ છે કે એ મગર જે છે તે મરતાની સાથે એમાંથી એક ગંધર્વ રૂપે સાક્ષાત પેદા થયો અને જે હાથી હતો, ગજેન્દ્ર હતો, તે હાથીમાંથી એકાએક એક રાજકુંવર રૂપે પ્રગટ થયો. એટલે એની કથા પાછી ખોલીને કહે છે કે આગલા ભવમાં આ જે મગર બન્યો હતો એ સાપની ઘટનાને કારણે મગર બન્યો હતો. એ હતો હુહુ નામનો એક ગંધર્વ અને હુહુ નામનો ગંધર્વ એક સરોવરની અંદર પોતાની પત્નીઓ અને પ્રિયતમાઓ સાથે જળક્રીડા કરી રહ્યો હતો. એ જ સમયે એ જ સરોવરમાં અગત્ય મુનિ છે તે સ્નાન કરી રહ્યા હતા. તો એની ઠઠ્ઠા મસ્કરી એણે કરેલી અને પરિણામે ક્રોધાયમાન થયેલા અગત્ય ઋષિએ એણે કીધેલું કે તું આ રીતે તારા મદમાં અંધ બની ગયેલો છો, તારી અંદર હાથી જેવી વૃત્તિ છે, એટલે તને શાપ આપું છું કે તું હાથીનો અવતાર પામ. એટલે આ બીજા અવતારમાં હાથી થયો હતો અને જ્યારે બહુ કરગર્યો, બહુ નાકલીટીઓ તાણી, ત્યારે ઋષિએ પ્રસન્ન થઈને એમ કહ્યું કે તારા આગલા જન્મોના પુણ્યકર્મોને લક્ષ્યમાં રાખીને હું એટલું તને શાપનું વારણ આપું છું કે ખુદ ભગવાન તને એમાંથી મુક્ત કરવા આવશે, તું મગરના મુખમાંથી, ત્યારે તું મુક્ત થઈશ અને તારો પણ મોક્ષ થશે. જ્યારે જે મગર હતો એ મગર આ રીતે હુહુ નામનો ગંધર્વ હતો ને એને થયેલી, પણ બીજી બાજુ જે ગજેન્દ્ર હતો એ ગજેન્દ્ર પોતે આગલા જન્મમાં મહારાજા હતો અને એ મહારાજા એને શાપ મળેલો, એને કારણે એ આ રીતે હાથી રૂપે ઉતરેલો. તો ભગવાનની કૃપાથી ભગવાને આ બંનેને ઉધાર્યા. એની એક કથા સૌથી પહેલાં ભાગવતના આ 8મા સ્કંદના આરંભમાં અધ્યાયોમાં આપણી સામે આવે છે. કથા તરીકે બહુ જાણીતી થયેલી છે અને આપણામાં એક માન્યતા પણ એવી પ્રચલિત થયેલી છે કે કોઈનો જીવ ન જતો હોય અને બહુ પીડાતા હોય, બહુ રહેસાતા હોય, બહુ સહન કરી રહ્યા હોય અને આપણને દયા ઉપજતી હોય, તેનો જીવ વહેલો છૂટે એટલા માટે એ સમયે ગજેન્દ્રએ જે પ્રાર્થના કરેલી પોતાના મોક્ષ અને મુક્તિ માટે, એ પ્રાર્થના એના સમક્ષ રજૂ કરવાથી એ જીવની સદગતિ થાય છે અને એનો જીવ આસાનીથી નીકળે છે. પણ આપણે તો એની પાછળનો આધ્યાત્મિક અર્થ સમજવો છે. એ શું કામ ભાગવતમાં આ ગજેન્દ્ર મોક્ષની આખી કથા છે તે આપણી સામે લાવીને મૂકી છે? એનો હેતુ શું છે? આનાથી શું બતાવવા માગે છે? તો ગજેન્દ્ર એટલે કે જે હાથીની વાત છે, એ હાથી પોતે જીવ છે, સરોવર છે તે આપણો સંસાર છે અને એની અંદર જ્યારે જીવ પોતે આસક્તિથી હંમેશા એની અંદર ડૂબે છે અથવા એની અંદર જે રમણ કરવાનું પસંદ કરે છે, ત્યારે માયામાં ખૂંપતો જાય છે અને એમાંથી બહાર આવી શકતો નથી. એટલે એનું જે મૂળ ધર્મ અને મૂળ કર્મ મનુષ્ય રૂપે, જીવાત્મા રૂપે જે હોવું જોઈએ એ બંને ભૂલી જાય છે અને અજ્ઞાનમાં સરી પડે છે. પણ જો આગલા ભવના એના સદકૃત્યો સારા હોય તો પછી ભગવાન એની ઉપર કૃપા કરીને એનો ઉદ્ધાર કરવા માટે થઈને એને માયામાંથી છોડાવે છે, મુક્ત કરે છે અને એ જીવ છે તે મોક્ષને પામે છે. એવી એક વાત એના દ્વારા આપણી સમક્ષ એ રજૂ કરવા માગે છે. એટલે ગજેન્દ્ર મોક્ષની આખી જે વાત આવી છે 8મા સ્કંદની અંદર, તે આ શક્તિ માયાની, જે ભગવાને પોતાની એક વિશેષ શક્તિ માયાની કરી છે, જેને કારણે માણસ સંસારમાં અને સંસારના સુખોપભોગમાં આસક્ત થઈ જાય છે અને ઊંડો જે છે તે ઉતરી જાય છે.
પોતાના અજ્ઞાન અને અવિદ્યામાં એમાં રચ્યો પચ્યો રહે છે અને પોતાનું મૂળ ધર્મ અને કર્મ છે તે ચૂકી જાય છે, વિસરી જાય છે. એ આખી વાત સમજાવવા માટે થઈને રૂપક રૂપે આખી કથા આપણી સામે 8મા સ્કંદમાં રજૂ થાય છે.